એડીએચડી આમ તો એ બાળકોની માનસિક બીમારી છે, એટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવ ડિસઓર્ડર. પણ આવા બાળકોમાં ઘણી વખત એડીએચડી આગળ પુખ્ત વયે પણ અમુક એના લક્ષણો જોવા મળતા હોય છે. તો એ લક્ષણો પુખ્ત વયનામાં કેવા હોય છે કે આવા લોકો જે છે એ વારંવાર મોડા પડે કે ભૂલી જાય, રેસ્ટલેસનેસ કે અજંપો અનુભવે, ગુસ્સા ઉપર કંટ્રોલ ન કરી શકે, ઇમ્પલ્સિવ કે આવેશાત્મક નિર્ણયો લઈ લે, કોઈ વ્યવસ્થિત પ્લાનિંગ ન કરી શકે, કામને પાછું ઠેલે રાખે, ઝડપથી ફ્રસ્ટ્રેટ થઈ જાય, વારંવાર કોઈ પણ વસ્તુમાં કોન્સન્ટ્રેટ ન કરી શકે, એના મૂડ વારે ઘડીએ સ્વિંગ થતા જાય, ડિપ્રેશન હતાશાનો વારંવાર ભોગ બને, મલ્ટીટાસ્કિંગ એટલે કે એક કરતાં વધારે કામ એકી સાથે ન કરી શકે, ટાઈમ મેનેજમેન્ટ અને સ્ટ્રેસ મેનેજમેન્ટ બંનેમાં એને પ્રોબ્લેમ થાય, બહુ ઝડપથી કોઈ પણ પ્રકારના વ્યસનનો ભોગ બની જાય અને આવા લોકો ઝડપથી બોર થઈ જતા હોય છે. તો આ હતા એડીએચડીના એડલ્ટમાં લક્ષણો કેવા હોય. આની સારવાર થઈ શકે છે. એના માટે મનોચિકિત્સકનો સંપર્ક કરવો જોઈએ.